का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। आत्मबने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। चौथा 77 78 અને 79 ખાસ કરીને 79મી ગાથા એની ટીકા અને ચારેય ગાથાઓનો વિષય આજે પૂરો થયો અને હવે આગળના તબક્કામાં 80 81 82 આ બધી ગાથાઓમાં એક નવો અને એક બીજો પ્રકરણ છે। બધા પ્રકરણો એકબીજા સાથે સંકળાયેલા। જીવ અજીવ અધિકાર એવું લાગે સાંભળો છો બધાય? જીવ અજીવ અધિકાર એવું લાગે જેમાં મોટા ભાઈના મિથ્યાત્વનો પરિચય છે। કર્તા કર્મ અધિકારમાં જો કે એ મોટો જ છે પણ ખોટામાં ખોટો છે। બે ભાઈઓ હોય ને, મોટા થોડાક મંદબુદ્ધિવાળા હોય, બીજો છે ને બહુ ચાલાક અને ચબરાક હોય, ઓલાને ખાઈ જાય। તો કર્તા કર્મ અધિકારવાળો મિથ્યાત્વ એવો છે। બોલો એકત્વવાળો મિથ્યાત્વ તો સમજાય જાય, કર્તૃત્વવાળો મિથ્યાત્વ તો પકડમાં જ નહીં આવે। કોઈ સોનોગ્રાફી મશીન આજ સુધી તૈયાર નથી થઈ શુભ ભાવને પુણ્ય ભાવને ધર્મ ભાવને કરતો પરિણમતો હોય અને માનતો હોય કે અમે ધર્મ કરીએ। હવે એને કોણ સમજાવે કે ધર્મ નથી? એ અંદરના સોજા છે, માન્યતાના શ્રદ્ધાના ધોરણે એને અચારિત્રના સોજા કહેવાય, એને મિથ્યા ચારિત્રના સોજા કહેવાય, એને મિથ્યા દર્શનના સોજા કહેવાય। ભાવ પાહુડની ભાષામાં કહીએ એને ભાવ વિશુદ્ધિ નથી। શબ્દ સમજો, ભાવ શુદ્ધિ ભાવ વિશુદ્ધિ નથી। આખા ભાવ પાહુડમાં એની ચર્ચા છે। સૌથી વધારે ગાથાઓ 163 અષ્ટપાહુડમાં ભાવ પાહુડમાં સૌથી વધારે ગાથાઓ વાત એક જ કરી। બહારમાં દ્રવ્યલિંગ અંગીકાર કરે, મહાવ્રતાદિકનું પાલન કરે, આગમ પરમાગમોનું જ્ઞાન હોય, પણ જીન ભાવના વિનાનો હોય। ફરીથી એક નવો શબ્દ આવ્યો, જીન ભાવના। જીન ભાવના એટલે આત્મભાવના। પ્રકાશભાઈ, આત્મભાવના એટલે ભાવ વિશુદ્ધિ, અથવા હજી એક સરળ શબ્દમાં કહીએ ભાવલિંગ। ક્રિયા એ કરે છે, ભાવથી નથી કરતો। ભાવ એટલે શુભ ભાવ નહીં, ત્યાં ભાવ પાવડમાં શુદ્ધ ભાવ, બરાબર? એટલે જુઓ, વસ્તુ સ્વભાવ એમ કહે છે અકર્તા અને અકર્મ। કોઈ કોઈના, કાલે જે વાત કરીને આપણે, કોઈ કોઈના કરતા નથી। અકર્તા અકર્મનો સિદ્ધાંત છે।
પણ અધિકાર કયો છે? કર્તા કર્મનો અધિકાર. ગજબની વાત છે. આપણે એમ કહીએ કે પરમાણુ પરમાણુ જડ દેહ ત્રિકાળ ભિન્ન, બરાબર? પ્રકાશભાઈ સાંભળજો હું શું કહેવા માગું છું. દેહ, દેહના અંગોપાંગ, શરીર, શરીરના રોગો, દેહ મરે છે, હું નથી મરતો, શાશ્વત સિદ્ધાંત, બરાબર? આવો પાઠ કરીએ છીએ. પાઠ પૂરો થયો, ઉઠમણાની વાત કરું છું. દેહ મરે છે, હું નથી મરતો, ગાઈએ છીએ, બોલીએ છીએ. અને એક સાધર્મી આવીને ગળે વળગીને કહે છે, બાપુજી બહુ સારા હતા, ગુજરી ગયા. કેમ? જેમ ઓલા જામનગરના શેઠની વાત કરી હતી, આજે આંખમાં આંસુ આવી જાય. પ્રકાશભાઈ, ચૂરમાના લાડવાનો જ ખોરાક, પણ જુવાન જોધ 45 વર્ષનો દીકરો ગુજરી ગયો હોય. ભરતભાઈ, આ જામનગરના શેઠની વાત નહોતી, આ વિછિયાના ભરતભાઈની વાત હતી. બિલકુલ એવી જ ઘટના ભરતભાઈ સાથે બની છે. 42-44 વર્ષનો છોકરો. હવે બોલો, એ બાપ ચૂરમાના લાડવા હવે કેદી ખાશે? દેરાણી કહે, જેઠાની કહે કે બાપુજીનો ખોરાક તો. મને હમણાં સાગર ગયો તો, સાગર તો જબલપુર અને સાગરમાં એક ખોરાકની પદ્ધતિ તમારા છે ને ઘરે બધાય, તમારા દેરાણીઓ, મનોજભાઈના વાઈફ વગેરે આ લોકો છે ને જબલપુરી બાજુ. ત્યાંનો ખોરાક ખબર કેવો? નાસ્તામાં દૂધનું તપેલું લે, આવડો મોટો ચૂરમાનો લાડવો, ચૂરમા નહીં, રાજગીર, રાજગીર હોય ને, રાજગીર. આમ દેહમાં બહુ પોષક હોય, ડાયાબિટીસ અને આન તેન બધા. મને તો એ ભેદ જ્ઞાન ત્યાં જઈને જ થયું. આવડો મોટો થાળમાં મૂકે, એ તમે એ લાડવાને ઉપાડી ન શક્યો, આમાં લઈ ન શકો એને. એ થાળીમાં મૂકેલ હોય વેદી પરના સિમંદરની જેમ. પછી એના ઉપર દૂધ રેડવાનું. એ દૂધ રેડવા માટે એની વેદી જ એવી બનેલી હોય રાજગીરની. જેમ જેમ દૂધ એના ઉપર રેડો ને, આખો ઓલો જંબુદ્વીપ લવણ સમુદ્રની જેમ આખો થાળ ભરાઈ જાય. એક 80 વર્ષના જેની ઘરે હું જમવા ગયો હતો, એ જમવામાં સવારે રાજગીર, બપોરે રાજગીર, સાંજે રાજગીર, 3 લાડવા જ ખાય. દૂધમાં પછી મસાલો ને આન તેન નાખેલો હોય. મને જામનગરના શેઠની વાત આજે આંખે વળગી. ભરતભાઈ, દેરાણી કહે કે બાપુજીને માટે કરો ચૂરમાના લાડવા, એ સિવાય તો બીજું કંઈ ખાય નહીં. નહીં 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 નહીં, લોકો શું કહેશે? જે કહેશે એ કહેશે કે બાપુજીને તો લાડવા વગર તો હાલે નહીં. પણ હવે 44-45 વર્ષનો છોકરો મરી ગયો હોય, એ બાપને હવે યાવત જીવ હવે લાડવા નહીં ખાવાનો. હવે શું હતું વંદનાબેન, શું કહેવા માગતા હતા? કહેવા એમ માગતા હતા ગુરુદેવશ્રી, જેને સ્વભાવનો ચૈતન્ય હિરલાનો મહિમા આવેલો હોય એને બીજે ક્યાંય રસ ન હોય. ધમજીભાઈ, મને તો ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય જ લાગ્યો આજે. ભેદ જ્ઞાનની ભાવનામાં જે નિરત હોય. સ્વાતિબેન, ગઈકાલ રાત્રિનો સાંભળજો. 12મો છંદ, એક જ મેં છંદ લીધો છે કે મુનિરાજને સાતા કે અસાતા, શુભ કે અશુભમાં ક્યાંય હવે મતિ દોડતી નથી. કેમ કે હવે હંમેશને માટે એમની બુદ્ધિ ભેદ જ્ઞાનમાં જ વિલસે છે. 30 જ મિનિટનો સ્વાધ્યાય છે ગઈકાલનો. એ 30 મિનિટનો આજે ઝૂમ થઈને 1 કલાક આવ્યો. સમજાય છે? તમે લોકો પાનું કઈ ખોલીને બેઠા છો? એમાં છડાળામાં 282 પાનું આ છે ને? હા, 282. બસ 2 મિનિટ માટે જ હું આનો સંદર્ભ આપું છું. જોકે આપને બધાને મોઢે નથી એટલે મારે આ કહેવું પડે. આમાંથી જોઈને મારે વાંચવું પડે. છે આપણી પાસે પુસ્તકો એટલે સારું પડે. ઝડપથી કાઢો.
પાંચમો છંદ જો ઉપર, તન ઉપજત અપની ઉપજ જાન. નથી પુસ્તક? નહીં, તમારે શ્રીમતી પાસે નથી, તમારી પાસે છે. થોડુંક જુઓ, બહુ માર્મિક વાત છે. અને હા, ઊભી થા, લઈ લે એક બે પુસ્તક. આમાંય નથી, જઈને લેતી આવો. જાઓ, એક 7, 8, 10 પણ. હવે ક્યાંથી લઈ આવે છે બેટા તું, તને ખબર છે? ચલો સાંભળો, બહુ સરસ વાત છે. હા, ઓકે. તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપ કો નાશમાન, રાગાદિ પ્રગટ એ દુઃખ દેન. સાંભળો, કર્તા કર્મધિકાર 72, 73, 74, 75, 76 મી ગાથાઓ. આ શેમાં? આમાં રાગાદિ પ્રગટ એ દુઃખ દેન. પ્રગટ એ દુઃખ દેન એટલે સમજીભાઈ પ્રત્યક્ષ દુઃખના કારણ રૂપ છે. હાથમાં કાંટો લો તમે, જો નાનો બાળક હોય હાથમાં સોય હોય, એને બેન સ્વાતિબેન સોય હોય, તમે ઘડીએ ઘડીએ શું કહો? બેટા મૂકી દે પહેલાં, સોય મૂકી દે પહેલાં. નહીં નહીં દાદી, વાગશે નહીં. તારા હાથમાં છે ને તો અવસર શેના છે? વાગવાના છે. ફેંકી દે પહેલાં. એ બોલો, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી એમ સમજનાર દાદીમાં એને ઘડીએ ઘડીએ કહે કે પહેલાં હાથમાંથી સોય મૂકી દે. કેમ કે સોય હોય તો કે ફૂલ જેવો સ્પર્શ નહીં આપે, અવસર ખૂંચવાના જ છે. પ્રત્યક્ષ છે એ તો, પ્રત્યક્ષ દુઃખદાયી. રાગાદિ પ્રગટ એ દુઃખ દેન. હવે આજનું પ્રવચન આ અડધી લીટીનો. તિનહી કો સેવત ગિનત ચૈન, એનું સેવન કરતા કરતા. શું એની કથા કરું? હા, પંડિત બનારસીદાસજી નાટક સમય સારમાં 5 પ્રકારના જીવોમાં ઊંઘા અને ઘૂંઘા, ઊંઘા અને ઘૂંઘા એટલે ઘોર અબુદ્ધ સંસારી. હર્ષાબેન, ડુંઘા, ઊંઘા, ઘૂંઘા, સૂંઘા અને ચૂંઘા 5 પ્રકારના જીવો છે. ફરીથી નામ તો લખી લો, કામ આવશે. કોઈક વાર મુલાકાત કરવાનું કામ આવશે. ડુંઘા, ઊંઘા, ઘૂંઘા. કાશ્મીર આવીને લખતા નહીં હે તમે, પાપ લાગશે. નહીં, એ તો ટેવ નથી ને, આપણને લખવાની ટેવ નથી. આપણે શ્રોતા બનીને સાંભળવાની ટેવ રાખી છે, વિદ્યાર્થી બનીને નથી રાખતા. કેકા શાસ્ત્રી ઠપકો નથી આપતો, લખવાની વાત કરો છો. થોડુંક વિદ્યાર્થી બનીને લખો એમ. ફરીથી ડુંઘા પહેલાં, હજી નથી લખવાનું તમારે બધાનું, 2 વખત તો બોલી જાઓ. ડુંઘા, પછી લખો ઊંઘા, પછી લખો ઘૂંઘા. 3 થયા. હવે ચોથા સૂંઘા. 5મા વાળા છે ચૂંઘા. હવે રિપીટ નહીં કરું. બનારસીદાસજી એમ કહે છે, જગત પ્રત્યે જેમને પીઠ દાખવેલા છે, જગતથી પાછું વળીને હવે પોતાના આત્મ કલ્યાણમાં લાગેલા છે, એ ભગવાન સિદ્ધ ભગવાન ડુંઘા છે. ડુંઘા એટલે જગત માટે પીઠ જેમણે બતાવી દીધું છે. શરીરનો જે પાછળનો ભાગ છે ને એને ડુંઘા કહેવામાં આવે. વાહી નથી કહેતા આપણે, વાહે વાહે, વાહેના અર્થમાં હવે પીઠ બતાવી દીધી છે, હવે એના તરફ જોતા નથી સિદ્ધ ભગવાનને. ડુંઘા સિદ્ધ કહે સબકો. ઠીક, બીજા ત્રીજાના નામ બતાવો. ઊંઘા અને
જે ક્રમમાં મેં કીધું છે એ જ ક્રમમાં બોલવાનું. મારી પાસે તો લખેલાય નથી, ચિત્ર છપાઈ જવો જોઈએ. ઊંઘા અને ઘૂંઘા, બરાબર. ઘૂંઘા ઘોર અબુદ્ધ સંસારી. ઘૂંઘા કોણ? અબુદ્ધ સંસારી. અને વિષય કષાયોગમાં જે રાચનારા છે એ ઊંઘા, ઊંઘી રહેનારા. હું આ પંક્તિનો અર્થ કરું છું, સાંભળો. છડાળાની આ પંક્તિ સમજાવવા માટે નાટક સમયસાર યાદ કરું છું. હજી તો આપણે આ વિષય તો શરૂ નથી થયો. તિનહી કો સેવત ગિનત ચૈન, એની હું વ્યાખ્યા કરું છું. ઠીક. ઘૂંઘા ઘોર અબુદ્ધ સંસારી. હવે ઓલું બીજા વાળું મેં તમને કીધું હતું ઊંઘા, અને ચોથા વાળો કોણ હતો? સૂંઘા. ઠીક. બનાસદાસજી જો એ બેઉને ક્યાં મૂકે છે? ઊંઘા સૂંઘા મૂરખ દો. એ બેવું કેવા છે? કોણ બેવું? કોણ બેવું? સ્વાતિબેન, ઊંઘા અને સૂંઘા. જો ડુંગાની વાત કરી સિદ્ધ ભગવાન, ઘૂંઘાની વાત કરી એ તો ઘોર અબુદ્ધ સંસારી. પ્રકાશભાઈ, બેનો તો નિકાલ. હવે બીજો વાળો અને ચોથો, ઊંઘા સૂંઘા મૂરખ દો. વિષય ભોગો અને અશુભની પ્રવૃત્તિમાં, ધંધા વ્યાપાર આદિકમાં, બાહ્ય પ્રવૃત્તિમાં ઊંઘનારા. ગુરુદેવશ્રીની ભાષામાં, જેને હજી કલાક બે કલાક સતનો શ્રવણનો પણ યોગ નથી. બેન વંદનાબેન, પકડાય છે વાત? મારો તો સૌભાગ્ય છે, મેં મારા લાઈફમાં જયપુરમાં પહેલો પ્રવચન વિદ્યાર્થી તરીકેનો પહેલો પ્રવચન 9 જૂન 1988 જયપુરમાં પહેલો સ્વાધ્યાય આ વિષય ઉપર મેં લીધો હતો. 30-35 મિનિટનો વિદ્યાર્થી પ્રવચનમાં. ત્યારે જ મેં છપાવી રાખ્યું છે મારા હૈયે 5 પ્રકારના જીવો. ડોંગા સિદ્ધ કહે સબકો, ઘૂંઘા ગોર અબુદ્ધ સંસારી. 2 વાત થઈ. ઊંઘા સૂંઘા મૂરખ દો. ઊંઘા અને સૂંઘા બંને કોણ છે? મૂરખ. તમને થોડુંક ભાવવાસન થાય છે? ઊંઘા અને સૂંઘા બેઉને સિમિલર કીધું છે. સાંભળો, હવે રૂવાટા ઊભા થશે. ધંધા વ્યાપારમાં જે મશગુલ રહે છે, જેને સતનું શ્રવણે નથી, એ જીવ રાજુભાઈ, અને જે બહુ હોંશે હોંશે માત્ર શાસ્ત્ર સાંભળે છે એ સૂંઘા. તો ધંધા વ્યાપારમાં જે મશગુલ છે એ, અને આ રોજ કલાક 2 કલાક 3 કલાક 4 કલાક જે સાંભળે છે એ સૂંઘા. કે છે બેઉ મૂરખ છે. કેમ? કેમ કે ઓલો અશુભમાં રાચતો છે અને આ કંઈક સમજાણું, કંઈક ફિલ્મ દેખાય છે. ઓલો અશુભની દુકાને બેઠો છે અને આ શુભની દુકાને બેઠો છે. શુદ્ધના બારણા તો બેઉએ બંધ જ કરી રાખ્યા છે. શલાબેન, ઊંઘા સૂંઘા મૂરખ દો. 4 જીવોની વાત થઈ. હવે કોણ બાકી? ચૂંઘા. 5 નામ બોલો પ્રકાશભાઈ. ચૂંઘા. હા, કાશ્મીરાબેનને જેમ કીધું એમ તમને કહું છું, ડાયરી પેન થોડુંક ટેવ રાખજો. બહુ એ સંકલન પછી તમે જે પોતાના જીવનને જોશો ને, હું અહીંયા સ્વાધ્યાયમાં આવેલ કોઈ પણ ખાસ વિષય બિંદુઓ હોય ને, મારી પર્સનલ ડાયરીમાં જઈને લખું છું. આપણા સ્વાધ્યાયમાં આવેલા કે આજે આ વાત આવી એમ. લખશું તો લખશું તો અરે લાલચંદભાઈ બહુ કહેતા અમને જયપુરમાં 91-92માં. તખત રાજજી કરીને કલકત્તાના એક શેઠ બ્રાહ્મણ, વૈષ્ણવ, માહેશ્વરી વૈષ્ણવ બ્રાહ્મણમાં હતા.
અને એને બહુ હતું તત્વનું ગુરુદેવશ્રી પ્રત્યે અનહદ સમર્પણતા. એની પેનની ફેક્ટરી હતી સ્વાતિબેન. તો દર વખતે છોકરાઓને આપવા માટે પેન લઈને આવે. રોજ ક્લાસ વાઇઝ બધા વિદ્યાર્થીઓને બોલાવીને પેન ગિફ્ટમાં આપે. એમાં લાલચંદભાઈ, લાલુભાઈ અને સંધ્યાબેન અને આ લોકો બધા 90-91 ગાળામાં બહુ જયપુર જતા. અમારો તો સાવ શરૂઆત જ હતો. તો ત્યાં એક નવી પદ્ધતિ એક શરૂ કરી કે સ્વાધ્યાય પ્રવચન પછી બધાય 2000 પબ્લિક હોય, માઇક પરથી જીનવાણી સુધી બોલાવડાવવાની બધાને, ઝીલે બધાય. શાંતિ સુધા બરસાએ જીનવાણી સૌથી પહેલી સુધી આ શ્રી મુખેથી ત્યાં અમે ગાયેલી નિયમસાર 8મી ગાથા. એટલા ખુશ થયા, એટલા રાજી થયા. ત્યારે એને 5 પેન આપેલી. એ લાલચંદભાઈના હાથેથી આપી કે તે દિવસે લાલચંદભાઈનો પ્રવચન હતો. ત્યારે લાલુભાઈ એક વાત કરી હતી ત્યાં બધા વિદ્યાર્થીઓને કીધું, બેટા તમને જે આ તખતરાજજી જે પેન આપે છે ને એ પેન નથી. તમે બધા ભાવિ આચાર્યો છો અને તમે લોકો જે ભવિષ્યમાં ધર્મની પ્રભાવના કરશો એના માટેની આ કલમ છે. આ લાલુભાઈના શબ્દો હતા. મારી સામે તો બિલકુલ તાદૃશ. હું જે જબ્બો પહેર્યો હતો ને ત્યાં અહીંયા એક કાણો હતો. એ જબ્બાને મને યાદ છે સારી રીતે. હવે આપણે કેવા કાણા વગરના, તો વિચાર તો કરો. હા, કેમ આમ લાલુભાઈ કીધું હશે વંદનાબેન? પેન નથી, એ આચાર્યોના હાથની કલમ છે. તો કોક વિદ્વાન કોકના દાનને અને લેનાર પાત્રને આવી રીતે વિરદાવે એટલે તમે તમારા ઉજળા ભવિષ્ય અંગે વિચારો. ક્યાં કાદવમાં પડ્યા છીએ આપણે, સુખ દુઃખના અને સાતા અસાતાના અને શુભ અશુભના. ખ્યાલમાં આવે છે? દિન રાત શુભાશુભ ભાવ સે સબકા વ્યાપાર ચલા કરતા. એનું પોસ્ટમોર્ટમ આજના પ્રવચનમાં. હવે ધંધો બંધ કરો, ઊંઘવાનું બંધ કરો, અને હિંમત હોય તો બોલો સૂંઘવાનું બંધ કરો. કયો વિષય ચાલે છે? ક્યાં ખોવાઈ ગયા તમે લોકો? હા, ઊંઘ્યા પણ ઘણા અને અરે યાર આ તો આપણે તો આવો, મને તો આ વાતની એ આ બતાવે છે પ્રકરણ. હિંમત હોય તો ડૂંઘા થાવ, ઘૂંઘાપણું તો છોડો જ. છોડ્યા છીએ, હલો મહાભાગ્યે. પણ એમાંય પછી કાં તો ઊંઘવાના રસ્તે હાય ધંધો, હાય ધંધો, હાય વ્યાપાર. હા, બોલું ક્યાં જઈ, ક્યાં દેખાતો જ નથી એકે દિવસ. એના મમ્મી દેખાણા આજે તો. શ્રીમતી તો છે. શ્રીમતી એ કોક વાર હવે એકાસન કરે છે, અઠવાડિયામાં 1 દિવસ 2 દિવસ. આ સ્વાધ્યાય જેવો જીવનમાં નથી તો ભવને હારી જવાના છે, ધ્યાન રાખજો. બીજું બધું થતું રહેશે. જો સરકારી નોકરી મળી એટલે સરકાર પેન્શન તો આપવાનું છે કાકા. આ પેન્શનની ચિંતા આપણે કરવાની છે, એ તો સરકારને ચિંતા કરવાની. એમ તું તત્વજ્ઞાનનો સ્વાધ્યાય અધ્યયન ચિંતન કર, પુણ્યના પરમાણુઓને તારી ચિંતા થશે, તારે એની ચિંતા નહીં કરવાની. પણ આપણે આવા મૂર્ખના સરદાર છીએ. કાં તો ઊંઘવામાં એટલે 8 વાગે શટર ખુલવી જોઈએ. શું રાજુભાઈ, આપણા હાલ હતા કે નહીં એવા? 9 એટલે 9 વાગે ખુલવી જોઈએ. હમણાં છે ને તમે બેનો 2-3 દિવસથી જુઓ છો, 10-10 અમે જઈએ ઓલા હાડ વૈદ્ય, શું નામ, ધનજીભાઈના ઓળખીતામાં, એમાં
ફિઝિયોથેરાપી માટે. પહેલો બીજો દિવસ તમે બહુ પોલાઇટલી પૂછ્યું કે સાહેબ કેટલા વાગે તમારું ખુલ્લું હોય કે 9 વાગે. તોય અમે એક ચાણક્ય નીતિ અપનાવી, 9 વાગે એટલે 9 વાગે નહીં જવાનું. આપણે 10:15 વાગે ગયા, 10:15 10:30ની વચ્ચે પહોંચ્યા તો એકાદ મરીજ જ બેઠો હશે, એ ગયો, પછી આપણો વારો આવ્યો, 10 મિનિટમાં પૂરું, 9:45 ઘરે. પણ મેં એક પ્રશ્ન કર્યો કે સાહેબ કેટલા વાગે દવાખાનું ખુલ્લું હોય? ઓમ 9 વાગે, પણ આમ 10 વાગે. એટલે મને કંઈ સમજાણું મેં કીધું કે ઓમ 9 વાગે એટલે ગ્રાહકો આવીને બેસે, હું તો 10 વાગે આવીશ. મેં કીધું ભગવાનનું વેદી ઉપર તો ભગવાન જ 10 વાગે વિરાજમાન થાય, તો અમારે હું ઝક મારવા માટે 9 વાગે જવાનું હતું. સ્વાતિબેન, આ મળેલો સમય સારના ઘોલન માટે છે. શું કીધું? મળેલો સમય સૂંઘવા માટેનો નથી, મળેલો સમય સારનું ઘોલન કરવા માટે છે. તો સમય સાર હાથ આવે. ઊંઘે કામ નહીં થાય, સૂંઘે કામ નહીં. તમને ધ્યાન છે બધાયનો? કયો કન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ આપણે? 5 પ્રકારના જીવો, ડૂંઘા અને ઘૂંઘા, એ તો સમજાય, એ તો સાવ એક. સાંભળો, ઊંઘા એટલે પરાકાષ્ઠાએ પહોંચેલા, મારી તરફ જો બધાય, અને ઘૂંઘા એટલે તળિયે પહોંચેલા. પ્રકાશભાઈ કંઈક સમજાણું? ડૂંઘા એટલે ઉપરની પરાકાષ્ઠાએ, નમો સિદ્ધાણમ, અને ઘૂંઘા એટલે બિલકુલ 7 નરકની નીચે તળિયે પહોંચેલા, નિત્ય નિગોદના જીવ જેવા ભાવ કલંકવાળા જીવ, પ્રચુર ભાવ કલંકવાળા જીવ, તે ઘૂંઘા. ગુજરાતીમાં બાળકોને આપણે જ્યારે ઠપકો આપીએ ને તો એમ કહેતા હોય, શું એટલો સમજાતો નથી, ઘોઘો છે. એ શું ઘોઘા? ઘોઘો શું? એ ઘૂંઘા. સોનગઢ બાજુનો શું ઘોઘા? હા, મને એમ તો કંઈ પહેલાં હશે બધાએ ઘોઘા. ઘૂંઘા રહેતા હોય એ ગામનું નામ ઘોઘા. ગજબ છે. બાજુમાં ઘોઘા અને સોનગઢ અઘોઘા. ત્યાં ચરણ રાખનાર જનારનું કોઈ અજ્ઞાન બાકી જ ન રહે. સાચી વાત કરું વંદનાબેન, મને તમારા લોકો સાથે બહુ ઈર્ષા થાય છે. તમે લોકો જે 6 મહિના જઈને રહો છો, સાચી વાત કરું, મારું જો ઘર ગ્રસ્તી આ તે જો ન હોત ને તો 24 કલાક હું સૂવું જ નહીં. સોનગઢ ને સોનગઢમાં જ, બધી ગુરુદેવશ્રીની સાધના ભૂમિમાં જ, ત્યાં જ ઓલા કક્ષમાં જ ત્યાં જ રહીએ, તો એ ક્ષેત્રનો વ્યામોહ નહીં. આ તો ઔદૈહિક ભાવોની વિચિત્રતા છે. ઈચ્છા હોવા છતાં આપણે મહિના 2 મહિના 4-6 મહિના રહેવા જોઈએ, ક્યાં બહારમાં રહેવા જવું છે જ ક્યાં? એક ભાવનાની વાત કરું છું. તો ડૂંઘા ઘૂંઘા 2 થયા, અને બીજા 2 કયા? ઊંઘા અને સૂંઘા. સ્નેહા, ક્રમ યાદ રાખવાનો. તો ઊંઘા એટલે વિષય ભોગોમાં જે રાચનારા, અશુભની રવાડે ચડેલા, અને ચોથાવાળા સૂંઘા એટલે પૂજા કરે, પાઠ કરે, સંયમ લે, હા, જાત્રાએ કરે, રોજ માળા ફેરવે, દૈવસિક પ્રતિક્રમણો કરે, રોજ ગુરુદેવશ્રીને સાંભળે, તત્વ પ્રચાર, આ સ્વાધ્યાય કરે, બધું જ કરે. પ્રવચન સાર એને ખબર, સમય સાર એને ખબર, સાર એનાથી બેખબર. પંચાસ્તિકાય તો એને ખબર છે. મોક્ષમાં પ્રકાશકમાં સમ્યક સન્મુખ મિથ્યાદૃષ્ટિમાં જે નયોનો વિષય આજે આવ્યો, નિશ્ચયની વ્યાખ્યા આવી, વ્યવહારની આવી વ્યાખ્યા આવી, નિશ્ચય વ્યવહારની બધી વ્યાખ્યા, બધું જ એને ખબર છે. પણ એનો જે સાર છે એનાથી બેખબર છે, એ સૂંઘા. પ્રકાશભાઈએ દીકરાને કીધું કે બેટા, ઘોડાને તરસ લાગી છે, ન્યારી જઈને પાણી બતાવી આવો. દીકરો ગયો અને કીધું ઘોડાને, જો આ પાણી છે.
તોય ઓલો ઘોડો આખી રાત હેરાન પરેશાન, પ્રકાશભાઈને નિંદર નહીં આવે. તો વહેલી સવારે વળી પાછો પૂછ્યો, યાર આખી રાત યાર કેમ આમાં પાણી ન પાયું તમે? ને તમે પાવાની ક્યાં વાત કરી હતી? દેખાડવાની વાત કરી હતી. આવા ઘાટ જેના જીવનમાં છે એને સૂંઘા કહેવાય. પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબની કડછી નહીં સમજ્યા? ખીરના તપેલામાં પડેલી કડછી આખા ગામને પાવે, વાટકી ભરી ભરીને, અને એ કડછી ચમચી કડછી એક ટીપુઈ પોતે ન પીવે. આવા જેના ઘાટ છે એને સૂંઘા કહેવાય. ગળા ડૂબ રહે આખો દિવસ એમાં, પણ એ અમૃતનું રસપાન ન કરે, તૃપ્ત ન થાય, એને કેવા જીવ કહેવાય? સૂંઘા. આપણે શેમાં આવીએ છીએ? ડુંઘાનો તો સૌભાગ્ય છે નહીં. હા ચલો, ઘૂંઘાપોનું તો થોડું ઘણું મટ્યું છે એમ સમજીએ આપણે. ભરતકુમાર સાહેબ શું કહીએ? એ તો શ્રીમતી રોજ ઉઠીને ઠપકા આપે, ઊંઘા 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 થતા હોય એમાં વળી પાછા થોડીક વાર માટે આપણે સૂંઘા 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 થવાનો સૌભાગ્ય મળે. સમજ્યા? હવે સાંભળો, એ શ્રીમતી જે સૂંઘા થવા માટે કહે છે ને, કે સૂંઘા થઈને રહેવા માટે નહીં. પાંચમો તબક્કો, ચૂંઘા થાવ. ચૂંઘા એટલે કોણ? ચૂંઘા જીવ મોક્ષ અધિકારી. મોક્ષનો અધિકારી તો ચૂંઘા છે. બનાસદાસજીએ દાખલો આપેલો છે. નવીન, બાળક જે છે નાનો, એ મા પાસેથી છાતીએ જ્યારે ચોંટી જાય તો એને માનું નામ, માનું ગામ, માની સાડી, માનો રંગ રૂપથી મતલબ નહીં, માત્ર ને માત્ર દુગ્ધ પ્રાશન ચૂસે, ચૂંઘે. ચૂંઘવું એટલે પ્રાશન કરે. અન્ન આહાર, દેહના પોષણ માટે જે આહાર છે એનું પ્રાશન કરે, ચૂસે, ચૂંઘે, ચાટે, એનું નામ ચૂંઘા. તો આ તત્વ શ્રવણનો વિષય નથી. એક મિનિટ, આ તત્વ કર્ણેન્દ્રિયનો વિષય નથી, રસનેન્દ્રિયનો વિષય છે. ગજબ છે યાર. રસનેન્દ્રિયનો વિષય કેવી રીતે? પણ રસનેન્દ્રિયનો નહીં, અરસનેન્દ્રિયનો, અતિન્દ્રિય અરસનેન્દ્રિયનો વિષય છે. તત્વ સાંભળવાનો વિષય નથી, સાંભળીને સમાઈ જવાનો વિષય છે. હમણાં ગુરુદેવસિંહ કાલે પરમ દિવસે કીધું, એક વાર તો આ સમજીને સમાઈ જાય એવી આ વાત છે. બોલે તને ગુરુદેવશ્રી. હવે મારી તરફ જો, લખેલ છે એમાં નહીં જો, ક્રમ બતાવો. ખબરદાર, લખેલ હોય એમાં જુઓ તો ડુંગા, ઘૂંઘા, ઊંઘા, સૂંઘા અને ચૂંઘા. આપણો ગોલ કયો? ચૂંઘાનો. વર્તીએ છીએ શેમાં? સૂંઘા. પણ મંદિરે હોઈએ ત્યારે, ઘરે હોઈએ ત્યારે, હા હવે બોલો બોલો ખરા. મંદિરે હોઈએ ત્યારે સૂંઘા, ઘરે હોઈએ ત્યારે બોલો વાસ્તુમાં સેવા કેવા? કાલે દીકરી કે પપ્પા ઓલા આંટીનું ઓલું નથી, એલો ઓફિસ અંકલ આંટીનો, એ વાસ્તુ નામ છે ખબર છે? મેં તો અરે યાર ભૂલાઈ ગયું તો આપણાથી, કે આમાં આવા ગળાડૂબ અને ગાંડા હોઈએ તો બધું ભૂલાઈ જાય. વાસ્તુ તો એ વાસ્તુમાં વસ્તુ કઈ? કે ઊંઘા. ખરેખર સમજવાની વાત છે. મેં તમને થોડુંક આ આનંદ સાથે માટે કહું છું. રાગાદિ પ્રગટ એ દુઃખ દેન, પ્રગટ દુઃખદાયી છે ને. સેવત શું છે? તિનહી કો સેવત ગિનત ચૈણ. હાય ધંધો, હાય ધંધો, હાય પૈસા. કાલે સાહેબે વાત કરી ને સ્વાતિબેન, કિરણ પટેલ, હા
કરો ઈલાજ ગમે તેટલા, પણ ડિટેક્ટ થયું છે એ થયું છે. હા, દેહ ધર્મ છે એ તો ગુરુદેવશ્રી તો કહે જ છે, શાસ્ત્રોમાં છે, શરીર રોગની મૂર્તિ છે. ગુરુદેવશ્રી તો એક વખત એવું બોલ્યા, શરીર તો મૃત્યુની ભીત છે. શરીરમ વ્યાધિ મંદિરમ, અને તારા વિકારી અને વિભાવો ઉપાધિ મંદિરમ, અને તારો ભગવાન આત્મા સમાધિ મંદિરમ. ફરીથી નેહા, તમને બેટા લખાય છે કે નહીં? હું જે કહું છું હમણાં જે કીધું લખાણું. અને પંડિતજી બહુ ઝડપથી બોલી ગયા, એક એક શબ્દ તરફ ધ્યાન આપવાનું. ફરીથી બોલો, એક જ વાર બોલીશ હવે. શરીર વ્યાધિ મંદિર અને વિકારી ભાવો મોહ રાગ દ્વેષ. કયા? ઓલો ઊંઘાવાળા અને સૂંઘાવાળા. પ્રકાશભાઈ, બેઉ શુભ અને અશુભ. શુભ અને અશુભના જે ભાવો, બધા આશ્રવ ભાવો, જેને સેવન કરતાં કરતાં આપણે ગિનત ચૈન. ગિનત ચૈન એટલે જો એક વાત, સ્વાધ્યાય કરીને ઘરે ગયા પ્રકાશભાઈ, ખબર આપણને શું ફીલ થાય? ઘરના બીજા બધા મિથ્યા દ્રષ્ટિ, આપણે સમ્યક દ્રષ્ટિ. સ્વાતિબેનને તો એવા જ ફીલ આવે. ઘરના બધા સંસારના માર્ગે, આપણે એકલા જ મોક્ષના માર્ગે. બ્રહ્મ નહીં રહો, ઓલા ઊંઘામાં છે, આપણે સૂંઘામાં છીએ. સિક્કા એક જ છે, સિક્કો એક જ છે, એક જ સિક્કાના બે બાજુ છે, એક અશુભ વાળો અને એક શુભ વાળો. સમજાય છે? પકડાય છે વાત? હવે જાત્રા કરીને કેટલા એના વખાણ કરવા? બોલો પંડિતજી, અમે તો બુંદેલખંડની જાત્રાએ ગયા હતા, 5 દિવસ ત્યાં ગયા હતા. કોઈ દિવસ હું અહીંયા સભામાં કહું છું હજારો મંદિરે જોઈને આવ્યા, હજારો તીર્થયાત્રાઓ કરીને આવ્યા? અરે ભાઈ, એ તો શ્રાવકની સાધક દશામાંનો એક સહજ સદાચાર છે, સ્વરૂપાચરણ નથી. ગુરુદેવશ્રી તો કહે છે, ખરેખર તો એ અસદાચાર છે. શું કીધું? ખરેખર તો એ શું છે? અસદાચાર છે, અસતનું આચરણ છે, એ સતનું આચરણ નથી. અહો શાશ્વત સિદ્ધધામ તીર્થરાજ, તું તો પાછો આવ્યો છે. શુરુ કરે આજ યહાં આત્મ સાધના. પાછા આવવાની વાત નહીં. ખ્યાલમાં આવ્યું? અહો શાશ્વત સિદ્ધરાજ तीर्थराज है, यहाँ आकर प्रसन्न चैतन्य राज है. સાંભળો, यहाँ आकर प्रसन्न એટલે એ સિદ્ધ ક્ષેત્ર પ્રત્યે જોઈને નહીં, આ ભૂમિ પરથી અનંતા સાધકો નમો સિદ્ધાણમમાં ગયા, એવા ભાવ ભાવીને સ્વરૂપમાં ડૂબવાના ભાવ જેને થયા, એનું નામ ચૈતન્ય હિરલાની કિંમત થઈ. ગુરુદેવશ્રી આજે જે બોલ્યા હતા, જેને ચૈતન્ય હિરલાની કિંમત નથી, એ કાં તો અશુભમાં કાં તો શુભમાં. થોડુંક એક બીજા શબ્દો બોલું છું, સાંભળો. અશુભમાં રાચતા એટલે રૌદ્ર ધ્યાનમાં પડેલા, એમાં ને એમાં હજી શુભમાં રાચતા એ રૌદ્ર ધ્યાનમાં જ પડેલા છે. કેમ કે પરિગ્રહાનંદી, વિષયાનંદી એમાં જ પડેલા છે. શુભ ભાવ થયા, મોજ પડે. અરે અમે આજે તો 3 માળા કરી, 1 મણકો ફરે તોય પૂરતું છે. ખરેખર તો તારા મણકા ફરવાનો ધંધો બંધ થવો જોઈએ છે ને. આ કેવો કરોડો પુરુષાર્થ જોઈએ એના માટે. ઠીક, ખ્યાલમાં આવ્યું આટલું? 5 પ્રકારના જીવો: ડુંગા, ગૂંગા, ઊંઘા, સૂંઘા, ચૂંઘા. વહેલી સવારે ઉઠો ને, તો ઉઠ્યા બાદ મારે ડુંઘા થવું છે, પણ હું ચૂંઘા થાઉં તો ચૂંઘા પહેલાં મારે સૂંઘા માટે 5 પંચનાથ મંદિરે જવું પડશે. અનાદિ કાળથી ઘૂંઘા તો ચૂંચ
વળી પાછું 23 કલાક ઊંઘ આ તો છું જ બસ. આ ફોટોગ્રાફી સેલ્ફી લેવાની આપણે પોતાની. ચલો આગળ આ વિષય જુઓ જેની ચર્ચા ગુરુદેવશ્રી આજે કરી. ગાથા 80, 81, 82 સુધીનો વિષય અધિકાર છે, કર્તા કર્મ અધિકાર. એમાં ABC 3 પ્રકરણો ત્યાં ઇન્ડિકેટ કરેલા છે. 69 69થી 75મી ગાથા સુધી. જો 69, 70 અને 5 એટલે 8 ગાથાઓ, 7-8 ગાથાઓનો જે વિષય છે એ આખો વિષય જુદો, જેમાં આશ્રવો, રાગાદી ભાવો, એના કેરેક્ટરિસ્ટિક્સ, લક્ષણો, લાક્ષણિક ભિન્નતા એમાં બતાવ્યા. અને તું એક અદ્ભુત એવો અસાધારણ લક્ષણવાળો જ્ઞાયક સ્વભાવ, એનાથી તું જુદો છે. પછી 76થી 79 એમાં કર્તાના 3 પ્રકારના કર્મ, પ્રાપ્ય, વિકારી અને નિવર્ત. પૂતગલના પૂતગલમાં, જીવના જીવમાં, પરના પરમાં, સ્વના સ્વમાં. પરિણમન સિસ્ટમની વાત કરી. કઈ સિસ્ટમની વાત? પરિણમન સિસ્ટમ. પરિણમન એટલે પર્યાય. પર્યાયનું બંધારણ. શૈલાબેન, પર્યાયનું બંધારણ કેવું છે કે એ પ્રાપ્ય રૂપ છે, એ વિકારી રૂપ છે, એ નિવર્તી રૂપ છે. પરનું પરમાં, પૂતગલનું પૂતગલમાં, આત્માનું આત્મામાં, સ્વનું સ્વમાં, પરનું પરમાં. સ્વનું પરમાં નથી, પરનું સ્વમાં નથી. બરાબર? એટલી વાત 4 ગાથાઓમાં. અને હવે કહે છે 80મી ગાથાથી જે વિષય શરૂ થયો એના માટે મેં 5 સંબંધોના નામ લખેલા છે. મેં આખો સ્વાધ્યાય એક રાત્રિનો એવો લીધેલો છે જેમાં લગભગ 45 પ્રકારના સંબંધોની ચર્ચા મેં કરી છે. બહુ શોર્ટમાં આપણે કરી છે. વિવિધ સંબંધો જીનવાણીમાં જે આવે છે, શાસ્ત્રમાં જે આવે છે. એમાં જો પહેલો વાંચો, સ્વભાવ સિદ્ધ સંબંધ. કયો? સ્વભાવ સિદ્ધ સંબંધ. બીજો સંયોગ સિદ્ધ સંબંધ. ત્રીજો વ્યાપ્ય વ્યાપક સંબંધ. ચોથો કર્તા કર્મ સંબંધ. અને 5મો નિમિત્ત નૈમિત્તિક સંબંધ. અને હજી છે ને, હા જો આમાં એ દેખાતું નથી. 6, હા, જ્ઞાતા જ્ઞેય સંબંધ. પહેલો કયું છે? એ ખરેખર અસંબંધ છે. શું કીધું? સાંભળો, શું કીધું? પહેલો કયું છે? સ્વભાવ સિદ્ધ સંબંધ. પણ એ સંબંધ નથી, એ અસંબંધ છે. પર સાથેની વાત, પર સાથે, પર્યાય સાથે, અરે રાગાદી સાથે અસંબંધ, અસંયુક્ત બોલ છે. અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય અવિશેષમાં અસંયુક્ત. તો સ્વભાવ સંબંધને જો ખરેખર સમજવું હોય તો મગજમાં અસંયુક્ત વાળો બોલ બેસવો જોઈએ. પર્યાયાર્થિક નહીં, પર્યાયના સમીપમાં જઈએ જોઈએ તો રાગાદી ભાવો છે, સંયોગપણું છે. પણ સ્વભાવના સમીપમાં, નજીકમાં, નિકટમાં જઈને જોઈએ તો અસંયુક્તપણું છે. બોલો, સંયુક્તપણું નથી. એમાં ને એમાં અનેકાંત, આગમ અને અધ્યાત્મ. તો સ્વભાવ સિદ્ધ સંબંધ પહેલો, બરાબર? એ ખરેખર અસંબંધ. છેલ્લો કયું છે? છેલ્લો કયું છે? છઠ્ઠો જ્ઞાતા જ્ઞેય સંબંધ. એ કહેવાતો સંબંધ છે નહીં. પહેલો તો અસંબંધ, 6ઠ્ઠો તો કહેવાતો સંબંધ. લોકાલોક તારો જ્ઞેય ક્યાં? તારો ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા એ તારો જ્ઞેય. તું જ્ઞાયક તારો, જગતનો નહીં. આ 12મા ધોરણમાં છે ને, મોટી મોટી દીકરીઓ એટલે આમ ગુસ્સો કરવા જઈએ તો એ ગુસ્સો નહીં આવે આપણને. અને અમે પછી આ ભણ્યા હોય તો પછી વાતે વાતે આપણને ઓલું જ યાદ આવે, જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે. કાં તો ઓલું યાદ આવે, તેલ લેવા જાય. મગજમારી નહીં કરું. પછી કોઈ ચપરાક છોકરીઓ હોય ને, સર જો ને ઓલી મને કહેતી જ નથી, નોટબુક નથી આપતી, ફલણ નથી આપતી. તું તારું કર. તો ઘણા વિદ્યાર્થીઓ, સર તમે જે ઓલું બોલો છો ને એકવાર બોલો તો. તું તારું કર.
આ સ્વયંની લક્ષ્મણ રેખા અને મર્યાદાને બતાવતો પ્રકરણ છે. ખ્યાલમાં આવ્યું? બીજો સંબંધ કયું છે? જો જીવ અજીવ અધિકારમાં સાંભળો, પૂર્વરંગ અધિકારમાં સ્વભાવ સિદ્ધ સંબંધ સિદ્ધ કર્યા. શૈલાબેન થોડુંક શાર્પ થઈને સાંભળજો બધા. એ તો બેનનો વિશેષ અનુરાગ અને તત્વની પકડ સારી છે એટલે કહું છું. 6મી ગાથા, 11મી ગાથા, 16મી ગાથા, 17, 18મી ગાથા, ખ્યાલમાં આવ્યું? 3જી ગાથા, એ બધી ગાથાઓમાં 38મી ગાથા, 34મી ગાથા, હાલો ને, નાણમ પચ્ચકાણમ, સ્વભાવ સિદ્ધ સંબંધ છે. સ્વરૂપ સ્વભાવ સાથેની વસ્તુ વ્યવસ્થાની વાત છે. સ્વભાવ સિદ્ધ સંબંધ. ઠીક? તને સમજાય છે? પકડાય છે વાત? મેં જે હમણાં કીધું, હા, પૂર્વ રંગ અધિકારમાં સ્વભાવ સિદ્ધ સંબંધની વાત. બીજો અધિકારનું નામ બતાવો. બીજો અધિકાર સમયસારમાં જીવ અજીવ અધિકાર. જીવ અજીવ અધિકારમાં જીવ અને દેહાદિ સંયોગો કર્માદિકનો સંયોગ સિદ્ધ સંબંધ સિદ્ધ કર્યો. જ્યાં અપ્રતિબુદ્ધની વાત આવી 18મી 19મી ગાથાથી, ત્યાં એક ગાથા આવે છે, જલ અને દૂધની માફક, ક્ષીર નીરની માફક આત્મા અને શરીર આદિકનો સંયોગ સંબંધ છે. સંયોગ સંબંધ છે. જો કે સ્વભાવ સંબંધ છે. જો કે સ્વભાવ સંબંધ છે. પ્રકાશભાઈ, વોટ ઇઝ ધ પ્રૂફ કે સંયોગમાં પણ તમે સ્વભાવ કહો છો? કહું છું, આપણને દૂધ અને પાણી ભળેલા દેખાય, રાજહંસને બોલાવો અને એની ચાંચને એમાં નાખો, ખબર પડી જશે સંયોગ સંબંધમાં કાંઈ દાળિયા નથી, સ્વભાવ સિદ્ધ સંબંધ છે. એ પ્રજ્ઞાચક્ષુ, એ પ્રજ્ઞા છીણી છે ને એની પાસે, નીર ક્ષીર વિવેક છે એની પાસે. સંયોગે સ્વભાવને ભાળવાની નજર. બેનો, તમારે કોઈ દિવસ એવું થાય છે? પર્યુષણ પર્વના દિવસોમાં તો ઢગલા ચંપલના જોડકા હોય, બધા 500 બેઠા હોય તો 1000 હોય બહાર ચંપલ. એવું થાય છે કોઈક દિવસ કોકના ચંપલ પહેરીને ગયા? નથી થતું ને? કાં નથી થતું? કેમ કે લાક્ષણિક ભિન્નતા. અને ઘણીવાર સાવધાની હટી દુર્ઘટના ઘટી, એમ બની જાય છે. કોક વાર અપ્રતિબુદ્ધપણું, રોજ પ્રતિબુદ્ધપણું. કેમ કે કામ ભોગ બંધનની કથા, ચંપલ મારા છે એવો ભાવ અનાધિકાળથી પડેલો છે. સમજાય છે એમ? હા. તો જીવ અજીવ અધિકારમાં સંયોગ સિદ્ધ સંબંધ કર્યા, ઊભા રાખ્યા. હવે સાંભળો, અને જ્યાં સંયોગ સિદ્ધ સંબંધ છે, હમણાં જ મેં સોયનો દાખલો આપ્યો હતો. સોય છે ને હાથમાં, બ્રહ્મમાં નહીં રહો, ગમે ત્યારે વાગશે ને વાગશે. તો સંયોગ સિદ્ધ સંબંધમાં જો રાચો છો, ઊંઘા શલાબેન, સૂંઘા, એને પણ લાગુ પડે. મારું મંદિર, અમારો મંદિર, મારું પ્રવચન, મારી ભક્તિ. અરે તારી ભક્તિ કે સિમંદરની ભક્તિ? ગાય લેવાથી ભક્તિ તારી થઈ ગઈ? એ ઊંઘા અને સૂંઘાના અવસરોમાં, કેમ કે ઊંઘા અને સૂંઘા એ સંયોગ સંબંધવાળી સ્થિતિ છે. શું સમજાય છે? જેમ સાંભળો નૈનાબેન, એક શબ્દ બોલું છું, આમ તમને આમ દિલ ગાર્ડન થશે. ટેગોર રોડ. આ રાજકોટમાં હજારો રોડ છે, પણ ટેગોર રોડનું નામ લેતા વેદ જ કેમ આમ પુલકિત થયા? કેમ કે પરમ પ્લાયવુડ ક્યાં છે? ટેગોર રોડ ઉપર. એ સંયોગ સંબંધ. એ સંયોગ સંબંધ હોવાથી, બહુ ખતરનાક વાત કરો છો, સાંભળજો. સંયોગ સંબંધમાં રાચવાનું જ્યાં હોય, અશુભે કે શુભે, અશુભ ભાવે કે શુભ ભાવે, એવી પ્રવૃત્તિ જ્યાં હોય ત્યાં આંખ બંધ કરીને સ્વીકારી જ લેવાનું. ત્યાં વ્યાપક સંબંધે કરતા કર્મના ફંગસ પેદા થયા વિના નહીં રહે. ત્રીજો અને ચોથો ભેગું લઈ લેવાનું. શું સમજાય છે?
સ્વાતિબેન, એસ્ટ્રોન ચોક નામ લેતા વેત જ સંયોગ સંબંધ ઊભો થયો. જ્યાં સંયોગ સંબંધ ઊભો થયો, મારી દુકાન, મારી ખુરશી, હું ધનીપતુ, હું માલિક, આ બધા મારા નોકરો. કર્તા કર્મ વ્યાપક સંબંધ પણ માન્યતામાં, વસ્તુમાં નહીં. વ્યાપક સંબંધ માન્યતામાં અને કર્તા કર્મ પણ માન્યતામાં ઊભું થાય. થયા વિના નહીં રહે. સાંભળજો, કર્તા કર્મપણાના ફંગસ પેદા થયા વિના નહીં રહે. કેમ કે વ્યાપકપણાનો ભ્રમ ઊભો થયો. વ્યાપકપણાનો ભ્રમ કેમ ઊભો થયો? એના પહેલાં કયો છે? સંયોગ સંબંધ. સંયોગ સંબંધે અવસર શેના? વ્યાપકના. અને વ્યાપકના ભ્રમ પેદા થાય, દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. કર્તા કર્મપણું ત્યાં ઊભું થાય અને થાય જ. આ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે. અને હવેની ગાથાઓમાં આચાર્ય શ્રી કહે છે, ભાઈ તારે સ્વભાવ સમજવું છે ને, તો સંયોગના ચક્કરમાં વ્યાપક અને કર્તા કર્મની ઉપાધિમાં ક્યાં તું ઊભો છે? એ તો સહજ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. શું કીધું? શલાબેન આવ્યું? 80મી ગાથા આવી. જીવના પરિણામના હેતુએ પૂતગલના પરમાણુઓ કર્મ ભાવે પરિણમે છે. જો આજના ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક સુપર 6 તમને કહું, સુપર ક્લાઇમેક્સ, જો સાંભળેલો હોય તો તમને ખ્યાલ હશે. જે લોકો સાંભળે છે એમને તરત જ પકડાશે. ગુરુદેવશ્રી કીધું, જીવના પરિણામોને લીધે જ જો કર્મો બંધાતા હોય તો કર્મના પરમાણુ તો ઘણા છે, તો બધાને બંધાવવા જોઈએ ને. બધા પરમાણુઓ કર્મ રૂપે પરિણમવા જોઈએ ને. તો એમાંથી કેટલાક જ પરિણમે છે. એનો અર્થ એમ થયો કે તે રૂપે પરિણમવાની ઉપાદાન શક્તિ એનામાં છે. એ જીવના વિકારને લીધે પરિણમ્યા એમ નથી. આ આજના પ્રવચનમાંનો ક્લાઇમેક્સ. સંયોગ સંબંધના રવાડે ચડોમાં, સંયોગ સંબંધોમાં રાચોમાં ઘરે રહીએ ને 23 કલાક, ઓલા ટાબરિયાઓ નાના, દાદી દાદી દાદી, હવે 24 કલાક દાદી દાદી 23 કલાક સાંભળ્યા હોય તો 1 કલાકમાં જ્ઞાયક 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 એ ક્યાંથી બેસે? ગુરુદેવની ભાષામાં કહો, 4 છોકરા હોય ભરતભાઈ, 4 છોકરા હોય, 3 દીકરીઓ હોય, સમજો. આ 3 દીકરીઓના 3 કરોડના બંગલાઓ હોય અને 3 દીકરીઓ આમ કરતી હોય, શું? પપ્પા 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 પપ્પા, દાદા 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 દાદા. હા, કંઈક શબ્દ બોલે છે ગુરુદેવશ્રી બહુ સરસ, ખમ્મા ખમ્મા. હા, ખમ્મા ખમ્મા કરતા હોય એમ, દાદી દાદી ખમ્મા ખમ્મા કરતા હોય તો દાદીને આ ભાવમાં તો જ્ઞાયક ભાવના હાલરડા, તો કેમ કે દાદીમાં તો બાળકોને હાલરડા ગાવામાં સંયોગ સંબંધે રાચે છે. તેને આંખ બંધ કરીને વિચારવાનો, આ સાઈડ ઇફેક્ટ થયા વિના નહીં રહે. વ્યાપક પણ છે નહીં, છે નહીં, છતાં વ્યાપક સંબંધ પણ ઊભું થયા વિના નહીં રહે. કર્તા કર્મ પણ ઊભું થયા વિના નહીં રહે. ભાઈ, તત્વજ્ઞાન જો સમજવું હોય, સ્વભાવને સમજવું હોય તો માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે એમ સમજવું. અને એક સ્ટેપ જો આગળ કહીએ, તું જ્ઞાન સ્વભાવે છે, બાકી બધું જ્ઞેય છે. માટે વ્યવહારે જ્ઞાતા જ્ઞેય સંબંધ છે, બાકી તો સંબંધ બબંધ કાંઈ છે જ નહીં. ફરીથી બધા સંબંધોનું નામ બોલો. સ્વભાવ સિદ્ધ સંબંધ, બીજો સંયોગ સિદ્ધ સંબંધ, ત્રીજો વ્યાપક સંબંધ, ચોથો કર્તા કર્મ સંબંધ, પાંચમો નિમિત્ત નૈમિતિક સંબંધ, અને કહેવા માટે જ્ઞાતા જ્ઞેય સંબંધ. એને અહીંયા ઊભા રાખીને જ્ઞાનીને સમજાવે છે, તો જ્ઞાનીનું પરિણમન સમજાવે છે. જ્ઞાની જ્ઞાન ભાવે પરિણમે છે, મારા ભાવે, એકત્વ ભાવે, મમત્વ ભાવે, કર્તૃત્વ ભાવે ક્યાંય કોઈ જ્ઞાની પરિણમતા નથી. અને જ્ઞાનીને જ ખ્યાલ છે કે મારા પરિણામોના હેતુએ કર્મ પરમાણુઓ આવ્યા અને બંધાણા. એમના પરિણમનમાં મારા પરિણામ હેતુ, મારા પરિણામોમાં એમનો ઉદય હેતુ. એ તો અરસપરસ પ્રેમ સરસવાળી સ્થિતિ છે. છેલ્લી એક વાત કરો છું, સાંભળો. નિમિત્ત નૈમિતિક સંબંધ, પ્રકાશભાઈ, દ્રવ્યો વચ્ચે નથી, ગુણો વચ્ચે નથી, એક સમયની પર્યાયભરમાં છે.
એક સમયની પર્યાય માં માત્ર છે. એનું ચિત્ર આત્મસિદ્ધિમાં શ્રીમદજીએ દોર્યું છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ, કયું સ્વપ્ન? આ સંયોગો મારા, આ વ્યાપક, આ કર્તા કરમ. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા શમાય. અને જો એમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. એ આ છે. આ બાકી તો ઓલો તો વિષય તો આપણે લીધેલો જ છે, પ્રાપ્ય વિકારી અને નિવૃત્તિ. હા, એમાં લખ્યું છે ને સ્વ, પર અને પર્યાય. પર્યાયમાં વિકારના પ્રાપ્ય વિકારી નિવૃત્તિ જુદા, નિર્મળ પર્યાયના જુદા. જ્ઞાની તો કહે છે મારે સંયોગો સાથે તો સંબંધ નથી, વિકારો સાથે સંબંધ નથી. અરે જાઓ, એક સમયની પર્યાય નિર્મળ પરિણામો સાથે પણ સંબંધ નથી. કેમ કે પ્રાપ્તની પ્રાપ્તિ છે. આજની યાત્રા આપણી પૂરી થઈ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.